તો ડીસા તાલુકાના છત્રાળા ગામમાં આશરે 11.50 કરોડના વિવિધ વિકાસ કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને ગંભીર ગેરરીતિના આક્ષેપો ઉઠતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। ડીસાના છત્રાળા ગામમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગટર લાઇન, પેવર બ્લોક, રોડ રસ્તા અને શેડ બનાવવા માટે કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। જો કે આ તમામ કામોમાં ગુણવત્તા જળવાઈ ન હોવાના અને અધૂરા રાખવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે, જેનાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે। અમારા ગામની અંદર ભ્રષ્ટાચારમાં તો કોઈ ખામી જ નથી, પણ આજ દંડ સુધી હું પંચાયતના વોર્ડ 1નો સભ્ય છું, પણ અમોને ખબર નથી કે કઈ ગ્રાન્ટ આવે છે, ક્યાં વપરાય છે। સ્વચ્છતા અભિયાનની ગ્રાન્ટ આજે છેલ્લા 3 વર્ષથી આ ગામમાં આવેલ નથી, અને આવી હોય તો પણ અમને સભ્યોને જાણ નથી। ઇટીવીટીની ગ્રાન્ટની જાણ નથી, અને જ્યાં જુઓ ત્યાં ગામમાં આજુબાજુ ગંદકી હોય છે, અને સરપંચને પૂછવા જઈએ તો કે સ્વચ્છતા અભિયાનની ગ્રાન્ટ નથી આવતી, પણ ભ્રષ્ટાચાર મારા અંદાજે 25% જેવો ભ્રષ્ટાચાર થઈ ગયેલો છે। 11 કરોડની આજુબાજુ ગ્રાન્ટ આવેલી છે, અને મારા 2 બોર્ડના ઓપરેટરોને 1 વર્ષથી પગાર નથી આપી શકતા, તો કેવી રીતે પંચાયતમાં બીજું કામ ચાલતું છે? એ ગટરમાં કૌભાંડ કર્યું છે અને કામ કર્યું નથી, અને પૈસા ઉપાડી નથી, અને વત્તા શેડ કર્યા છે, શેડના પૈસા ઉપાડી લીધા છે, અને શેડ આજે અધૂરા છે। પત્ર એ ધણી જાતે થઈને ઢકાયા છે તો હજી અધૂરા પડ્યા છે, અને એના પૈસા કંટ્રાક્ટરને અધિકારીઓ થઈ અને પૈસા ઉપાડી, અને કામ હજી અધૂરું પડ્યું છે, અને એનો વ્યવહાર થઈ ગયો છે। કાલ ટીડીઓ સાહેબની તપાસમાં આવ્યા, પણ એનું કોઈ અમારો એ તપાસ કરવા એ આવ્યા નથી, અને કાગળ ઉપર તપાસ કરીને જતા રહે છે, અને જે અમારો મુદ્દો હતો એનો કોઈ તપાસ ટીડીઓ સાહેબને કર્યો નથી। અમારા ગામમાં અમારા વાસમાં રબારી વાસમાં નથી વરડા કર્યા, નહીં ગટર અધૂરી છે, અને જે કર્યા ને અહીંયા જે સારા માણસો હતા એના કર્યા, મોટા મોટા માણસોના કર્યા છે, અને ગરીબોના હતા એના કર્યા નથી। અને સચિન નહીં પૈસા ઉપાડે અને પૈસા ખાઈ જાય પંચાયતમાં, હાવ પંચાયત પેલી કઈ નથી, બિલ ભરવાય પંચાયતમાં પૈસો રાખ્યો નથી। ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા ગામની વાસ્તવિક સ્થિતિ જાણવા રિયાલિટી ચેક કરવામાં આવ્યો હતો। ગામમાં પ્રવેશતા જ મુખ્ય ચોકમાં મોટા ખાડા અને કાદવથી ભરેલા રસ્તાઓ જોવા મળ્યા। રબારીવાસ જેવા અનેક વિસ્તારોમાં કરોડોના ખર્ચના દાવાઓ વચ્ચે જમીની હકીકત તદ્દન અલગ અને દયનીય જોવા મળી હતી। ડીસા તાલુકામાં આવતા છત્રાલા ગામમાં વિકાસના કામોમાં ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવેલ છે, જે સંદર્ભે તાલુકા વિકાસ અધિકારી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે, જે સંદર્ભે તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ ચાલુ છે, તપાસ પૂર્ણ થઈથી ઉપલી કક્ષાએ રિપોર્ટ સોંપવામાં આવશે। ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો બાદ ડીસા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। આ વિશેષ ટીમ દ્વારા તમામ કામો, ખર્ચ અને રોયલ્ટી ગ્રાન્ટના સરકારી દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે। તપાસ બાદ દોષિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે।